જુનાગઢમાં કેમ ઓલા અલગ અલગ ઝાડવા હોય એમ અહીંયા પણ અલગ અલગ ઝાડવા રોપેલા છે કેમ હે બધું સરસ નું હતું કે આપણે અહીંથી ઉપર જવાનું છે જો આ છે મિની જુનાગઢ અહીંથી જવાનું આપણે હા ઉપર જવાનું નથી અહીં તાળું મારવું આને ચડાઈ દે તાળું આગળ ચડશે જો સરસ અહીંથી ઉપર જઈએ હવે આપણે ચાલો એટલા મંદિર બધે દર્શન કરી લીધા છે અને અહીંથી આપણે અહીંયા જે જવાનું છો પહેલો બાજુ અહીંયા હા ચાલો અહીંથી આપણે દર્શન કરવા જઈએ અહીંયા પેલા શું છે જો હે હા છે જય બાબા ગિરનારી હે કયા છે શ્રી મોહન બાપા મોહન બાપુ છે બાપા છે શ્રી મોહન બાપાનું મંદિર છે આ જો કારણ કે આપણે તો વેલાવડ આપણે તો નથી ગયા જે મેન ગિરનાર છે આપણે ત્યાં નથી ગયા એટલે આપણને બહુ ખ્યાલ નથી કેના કેના મંદિર છે જો પણ ખૂબ સરસ છે અહીંયા પણ મંદિર છે જો આ ગિરનાર ચડવાનું છે હવે જો આરવી અમારી જે એક વર્ષની નથી ને તાઈ ગિરનારનો ડુંગરો ચડવા મળી છે હું આટલી મોટી થઈ ને તો હું નહોતી ચડી પણ અમારી આરવી હજી એક વર્ષની નથી ને ત્યાં ગિરનારનો ડુંગરો ચડે છે જો દાદરા ચડે બેટા આ જોઈને તો એવું લાગે કે આપણે મેન ઓલું જે ગિરનાર છે ત્યાં પણ જવાનું જુનાગઢ આવી ગયો એવું લાગે છે પ્રેરણા આશ્રમ જો આ છે પ્રેરણા આશ્રમ જો તો આશ્રમ જુનાગઢમાં હોય છે પ્રેરણા આશ્રમ ઓકે ને અહીંથી આપણે જવાનું છે ઉપર ચેતના સડી ધીમે ધીમે સડી ગઈ છે ઓકે ઓકે ને ચેતના આરવી અહીંયા જાય છે દર્શન કરવા માટે પછી આપણે જઈ પહેલાં અહીંયા જોઈ આવી હે બધા મંદિરના તમને દર્શન કરાવવાના છે ને અહીંયા છે ભોળાનાથનું મંદિર હે આંકડો હનુમાન દાદા આંકડો ચડે ભોળાનાથ નો આંકડો ચડે આ કોઈને ખબર હોય કહેજો એમ કહી દે આ જો બેબી અમારી દર્શન કરવા મળે છે ને જો આટા મારવા મળે એને પણ મજા આવી ગઈ છે જો ક્યાં જાવ બેબી ઓ બાબુ સોણા ક્યાં જવું છે એને પણ મજા આવી ગઈ જો ક્યાં જવું છે આડો એને પણ મજા આવી ગઈ છે ચાલ લઈ લે ચાલો આપણે અહીંયા દર્શન કરી લઈએ ઓકે આપણે પેલા મેનું મંદિરે જઈ આવ્યા હતા હવે નીચે ફરતા ફરતા બધી જગ્યા ઉપર મંદિર હે હા જો આ છે જીણા બાવાની મઢી તો જીણા બાવાની મઢી છે ભાઈ આ જોઈને તો એવું લાગે છે કે આપણે મેન જુનાગઢે પણ જવું જરૂરી હો ભાઈ જો આ ગુફાઓ હોય ને એવી ગુફાઓ બનાવેલી છે હે ના ના હા અહીંયાથી અહીંયા નીકળશું પણ આમ જવાનું છે ફરતું ફરવાનું લઈ લે તો બેન ને દીધી ઓકે ચાલો નીચે જાવ ઉતરવાનું આ પણ મંદિર છે આપણે અહીં ક્યાં આવ્યા હતા આખું ફરતું ફરવાનું હતું આપણે ઉપર આવ્યા હતા આ અલગ છે અહીંયાથી ઉપર આવ્યા હતા ને આપણે અહીંથી નીચે ઉતર્યા આ ફરતું ફરવાનું છે ઓકે હા આ છે બોરદેવીનું મંદિર જો આ બોરદેવી મંદિર છે બોરદેવી મંદિર છે ઓકે અહીંથી આપણે નીચે જવાનું છે અને કદાચ આ ઋષિના આશ્રમ પણ હોય જો જે જુનાગઢમાં તો બહુ બધા ઋષિઓ મુનિઓ છે તો તે પણ અહીંયા એકાબીજી તપસ્યા કરતા હોય તો મંદિર અહીંયા લગાવેલા છે અને અહીંયા આવ્યું છે આપણે શિવ
મહાદેવ મંદિર કે શિવ ભગવાન મહાદેવ મંદિર. ચાલો હવે જઈએ આપણે અહીંથી નીચે. ઓકે, તો પહેલાં તો આપણે અહીંથી જ એન્ટર થવાનું રહે, એટલે ફરતું ફરતું ફરીને આપણે અહીંયા નીકળી જઈ અને પછી આપણે જ્યારે બીજી ફેર એન્ટર થવાનું હોય ત્યાં અહીંથી જ આવવાનું હોય. ઓકે ચાલ આવી જા.